એની થોડીક વાત કરશો, એમાં કેટલી સફળતા મળી, કંઈક સ્પેસિફિકલી અચાનક મોટી સમસ્યા થઈ ગઈ અને એ સફળતા તમારા કપાટ પર લખાયેલી તેવી ઘટનાઓ વિશે વાત કરો. એવી પ્રોસિજર કે જ્યાં મેજોરિટી કોઈ એવું ઓપિનિયન આપ્યું હોય કે આ ઇધર થશે જ નહીં, કે આમાં બાયપાસ જ થશે, કે આમાં કંઈ થશે જ નહીં, કે અને આવી કેસમાં તમે જ્યારે કંઈ કરીને સક્સેસ બતાવી શકો તો દેટ ઇઝ રિયલી ચેલેન્જિંગ. ઇટ ઇઝ ઓલ્સો કીધું એ પ્રમાણે ઇટ્સ અ પ્રાઇડ કે તમે કોઈ આ કરી શકો. પણ સેફટી કોઈની કોમ્પ્રોમાઇઝ નથી થતી. પહેલાં ધ્યાનમાં રાખીને આ બધું પ્લાન કરવું પડે. એટલે ચલો હું ગમે તે કરી દઈશ એવી એટીટ્યૂડ નહીં હોવી જોઈએ. હા, આ ડિફિકલ્ટ છે, કરી શકાય એવું છે. હું આ ટેકનોલોજી અમુક પ્રકારની વાપરીશ, જેમાં રોટાબ્લેટર છે, હવે આઈવીએલ કરીને એક નવી પદ્ધતિ છે, ઇન્ટ્રાવેસ્ક્યુલર લિથોટ્રિપ્સી, તો એમાંથી કોઈ ટેકનોલોજી યુઝ કરી શકીશ. આજે વાયર્સ, બલૂન્સના આટલા પ્રકાર આવી ગયા છે, તો એ ટેકનોલોજીનો હું ઉપયોગ કરીને સક્સેસ લાવી શકીશ.